અમદાવાદમાં પ્રેમ સંબંધમાં મારતા યુવકનું મોત થયું છે। સપ્તાહ પહેલા શંકર સાલ્વીને માર માર્યો હતો। સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું। રાણીપ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં હુમલો કરાયો હતો। મોત થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે। પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના રાણીપની આ ઘટના છે કે જ્યાં પ્રેમ સંબંધમાં માર મારતા યુવકે જીવ ગુમાવ્યો છે। એક અઠવાડિયા પહેલા શંકર સાલ્વી નામના યુવકને માર મારવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન શંકર સાલ્વી કે જેઓનું મૃત્યુ થયું છે। રાણીપ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે। હુમલાના કેસમાં અગાઉ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી। જેલમાં રહેલા આરોપીઓ વિરુદ્ધ કલમોનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર જોડાયેલા છે। જિગ્નેશ, પ્રેમ સંબંધમાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને હવે મૃત્યુ પામ્યો છે। વાત કરવામાં જે વિસ્તાર છે તે રાણીપ છે અને તેમાં રાણીપ વિસ્તારમાં શંકર સાવલી નામના જે યુવક છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। 24 વર્ષીય યુવક પર આશંકાઈ હતી કે તેને એક અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે અને તે જ કારણે કુલ 6 લોકોએ તેને માર માર્યો હતો, જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં એક સગીરની પણ સંડોવણી સામે આવતા તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે જ્યારે માર મારવામાં આવ્યો ત્યારબાદ યુવકને સારવાર દરમિયાન દાખલ કરવામાં આવ્યો હતો અને એક અઠવાડિયાની સારવાર બાદ આજે તેનું મૃત્યુ નીપજ્યું છે। જે અંગે રાણીપ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા અને સાથે જ જે આરોપીઓની અગાઉ ધરપકડ થઈ હતી તેમના વિરુદ્ધમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે, જેમાં હત્યાની કલમોનો ઉમેરો કરી અને અન્ય કોની સંડોવણી છે અથવા તો આ હુમલો છે તે માત્ર પ્રેમ સંબંધના ખાતર થયો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી, આભાર તમામ વિગતો માટે।